નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું લીગલ એડવોકેટની 3 જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આના અંદર કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આવશે નહીં, ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી ભોઈતળિયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર નંબર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત 3 જગ્યાઓ માટે છે એ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેમાં પગાર છે એ 60,000 તમને ચૂકવવામાં આવશે અને વયમર્યાદા છે એ 50 વર્ષની રાખેલી છે। શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે ભારત સરકારની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પદવી કાયદામાં મેળવેલી હોવી જોઈએ, એટલે કે LLB કરેલું હોવું જોઈએ। કાયદાની પ્રેક્ટિસ માટે કાયદાની પ્રેક્ટિસ કરેલું હોવું જોઈએ। CCCનું જ્ઞાન હોવું જોઈએ અને જે લોકો અરજી કરે તે લોકોએ LLBની સાથોસાથ બાર કાઉન્સિલનું ગુજરાત અથવા તો બાર કાઉન્સિલ ઇન્ડિયામાં નોંધણી કરાવેલી હોવી ફરજિયાત છે। ઓછામાં ઓછો વકીલાતનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને સરકારી વિભાગો અને કચેરીમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેસમાં જે લડેલા 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। જેમાં ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત જરૂરી છે। હવે તમારે છે આ અરજીનો નમૂનો તમે ઓનલાઈન મેળવી શકશો। તો વેબસાઇટ નોંધી લેશો, gujarat.education.gov.in/primary પર મૂકવામાં આવેલું છે આનું જે ફોર્મ છે એ, અને તમારે તમારી અરજી છે એ રજિસ્ટર ADથી મોકલવાની રહેશે। 10 દિવસના અંદર તમારી અરજી મળી જાય તે રીતે તમારે મોકલવાની રહેશે। જો 10 દિવસ બાદ તમારી અરજી મળશે તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે કોલ કરી અને જાણ કરવામાં આવશે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।